અતિશય દુષ્ટ કર્મને કારણે રાત્રિના સમયે કોઈને ખબર ના પડે એ પ્રમાણે માં ધંધુલીએ કૂવામાં પડી આત્મહત્યા કરી. જીવનમાં બે વ્યક્તિ એવી રાખો, અંગત વ્યક્તિ એક પરિવારને એક બહાર, બે વ્યક્તિ એવી રાખો કે જેને તમારા જીવનની બધી વાત અને બધી માહિતીની ખબર હોય તો ભવિષ્યમાં તમે ખોટું પગલું ભરતા અચકાશો, ખોટા માર્ગે જતા બંધ થશો અને તમારું જીવનમાં ખોટું થતા અટકી જશે. ધંધુકારી વધારે સ્વચ્છંદનીય થયો. માં દુઃખથી મૃત્યુ પામે અને પિતા પાપથી મૃત્યુ પામે ને, અને એ પરિવારમાં દીકરો એકલો પડી જાય ને પછી એને ખબર પડે કોણ નજીક છે ને કોણ દૂર છે. અને જે ખોટા માર્ગે ગયા છે એ લોકોને સારા માર્ગે લાવવાનો પ્રયત્ન કરજો. ધીરે ધીરે 5 વારાંગણાઓમાં ફસાઈ ગયો અને કહ્યું છે પૈસાનો એટલો બધો લોભ પણ ન રાખો કે જીવનમાં તમને જ્યારે ના મળે ને તો જીવને ચોરી કરવાની ઈચ્છા થાય છે. એકવાર જેને ચોરી કરવાની ઈચ્છા થઈને પછી એ પરિવારે, સમાજ કે પોતાનું ઘર જોતો નથી, પોતાની પત્નીને પણ જોતો નથી. પત્ની રાતે સૂતી રહી હોય અને જઈને બજારમાં એના ઘરેણા વેચી આવે છે.